બનાસકાંઠાની ચંડીસર જીઆઈડીસીમાંથી ઝડપાયેલા શંકાસ્પદ ઘી બનાવવાની ફેક્ટરી મુદ્દે પોલીસની તપાસ તેજ. ફૂડ વિભાગે કરેલી રેડના 36 કલાક વીત્યા છતાં ફેક્ટરીનો સંચાલક હજુ પોલીસ પકડથી દૂર છે. ફૂડ વિભાગ સહિતની ટીમ છેલ્લા 36 કલાકથી ફેક્ટરીના ગોડાઉન ઉપર ધામા નાખીને બેઠી છે, છતાં હજુ સુધી ફેક્ટરીનો સંચાલક કાયદાના સકંજામાં આવ્યો નથી. શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીના ગોડાઉનમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી પડ્યું હોવાની ફૂડ વિભાગને આશંકા છે. હાલ તો પોલીસ અને ફૂડ વિભાગની ટીમ ફેક્ટરીના સંચાલકની શોધખોળમાં લાગી છે. હાલ તો ફૂડ વિભાગે ગોડાઉન સીલ કર્યું છે. દરોડામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને ગોડાઉન બહારથી ઘી ભરવાના ખાલી ડબ્બા અને બોક્સનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું હતું. બનાસકાંઠાની ચંડીસર જીઆઈડીસીમાંથી ઝડપાયેલા શંકાસ્પદ ઘી બનાવવાની ફેક્ટરી મુદ્દે પોલીસની તપાસ તેજ. ફૂડ વિભાગે કરેલી રેડના 36 કલાક વીત્યા છતાં ફેક્ટરીનો સંચાલક હજુ પોલીસ પકડથી દૂર છે. ફૂડ વિભાગ સહિતની ટીમ છેલ્લા 36 કલાકથી ફેક્ટરીના ગોડાઉન ઉપર ધામા નાખીને બેઠી છે.